हेलो मित्रों, गुड मॉर्निंग बधाने। गुड मॉर्निंग। આપણે સ્વાધ્યાય 6.5 માં દાખલા નંબર 24 માં આપણે આવેલા છીએ। અગાઉના વિડિયોમાં આપણે દાખલા નંબર 23 સુધી કરેલું છે। દાખલા નંબર 24 લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય અને એનું ઘનફળ આપેલું હોય ત્યારે શંકુની ઊંચાઈ તેના આધારની ત્રિજ્યા કરતા વર્ગમૂળમાં 2 ગણી છે। આવી મિત્રો આપણી રકમ છે। ફરી એકવાર લંબવૃત્તીય શંકુ, તો આપણે આકૃતિ શંકુની દોરવાની। આ શંકુની આપણે આકૃતિ, આ L મિત્રો તિર્યક ઊંચાઈ કહેવાય અને એની ઊંચાઈ h કહેવાય અને ત્રિજ્યા r કહેવાય। તો શંકુની ત્રિજ્યા r, ઊંચાઈ h અને તિર્યક ઊંચાઈ l છે। હવે એમાં વક્ર સપાટી ન્યૂનતમતાનું ઘનફળ આપેલ હોય તો મિત્રો ઘનફળ આપ્યું છે તો પહેલા ઘનફળનું સૂત્ર આપણે મૂકવું પડશે। તો શંકુના ઘનફળનું સૂત્ર v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h। v નું મૂલ્ય છે v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h। આમાંથી આપણે 3v આ બાજુ લઈ ગયા તો 3v બરાબર પાઈ r સ્ક્વેર h અને h ને આપણે સૂત્રનો કરતા બનાવ્યો તો h બરાબર 3v upon પાઈ r સ્ક્વેર। તો પહેલા એ લોકોએ આપણને આપ્યું હતું ઘનફળ આપ્યું તો આપણે ઘનફળનું સૂત્ર મૂકવું પડે અને ઘનફળનું સૂત્ર મૂક્યા પછી આપણે એમાંથી h ને આપણે સૂત્રનો કરતા બનાવ્યો છે। રકમ આગળ એની વક્ર સપાટી ન્યૂનતમ હોય મિત્રો, જે ન્યૂનતમ કે મહત્તમ શબ્દ આપ્યો હોય તે છેલ્લે સૂત્ર આવે। ન્યૂનતમ શબ્દ આગળ વક્ર સપાટી છે તો વક્ર સપાટી છેલ્લે આવે અને ઘનફળ આપ્યું છે તો ઘનફળ પહેલું આવે। ભલે એ લોકો રકમમાં ગમે તે આપ્યું હોય, આપણે મહત્તમ કે ન્યૂનતમ જે સાબિત કરવાનું હોય એ મિત્રો નીચે આવે અને એ સિવાયનું એ લોકોએ જે આપેલું હોય આપણે લેવા માટેનું એ પહેલા લખવું પડે। અહીં આપણી વક્ર સપાટી ન્યૂનતમ શબ્દ છે તો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું આપણે સૂત્ર મૂકવાનું પાઈ r l। તો પાઈ r અને l એટલે મિત્રો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે l નો વર્ગ બરાબર h નો વર્ગ પ્લસ r નો વર્ગ। પાયથાગોરસ સૂત્ર પ્રમાણે l નો વર્ગ બરાબર h નો વર્ગ પ્લસ r નો વર્ગ। તો મિત્રો l ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર એવું બનશે। તો l ને બદલે વર્ગમૂળમાં h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર। હવે આપણે જો આને ડાયરેક્ટ f ઓફ x f ઓફ r આપણે ધારો તો આપણે ધારી શકીએ મિત્રો, ડાયરેક્ટ લઈ શકાય, પણ આ વર્ગમૂળ આવશે આપણને નડશે પાછું। વર્ગમૂળના વિકલનનું આગળ સાદુરૂપમાં આપણે અટવાઈશું તો આપણે આનો વર્ગ કરી નાખીએ। તો s નો વર્ગ બરાબર પાઈ નો વર્ગ r નો વર્ગ, વર્ગમૂળ નીકળી ગયું h નો વર્ગ પ્લસ r નો વર્ગ। હવે આમાં h ની કિંમત મૂકી દે તો h બરાબર 3v upon પાઈ r સ્ક્વેર, એનો વર્ગ કરી દઈએ તો 9v સ્ક્વેર upon પાઈ સ્ક્વેર ને r ની 4 ઘાત। ટૂંકમાં h નો વર્ગ એટલે આપણે આનો વર્ગ કરી અને બેઠું આપણે આની જગ્યાએ મૂકી દીધું r નો વર્ગ m9। ફરી બોલો મિત્રો, અહીંયા વર્ગમૂળ છે એનો આપણે વર્ગ એટલા માટે કર્યું કે પાછળ સાદુરૂપમાં આપણને વર્ગમૂળ નડે નહીં। આવા કોઈ બી દાખલામાં જ્યારે આપણે f of x કાં તો f of r ધારવાનું થાય, જો વર્ગમૂળ આવતું હોય તો એ વર્ગમૂળ ન લેવું હોય તમારે તો આપણે વર્ગ કરી નાખવાનો, એને આપણે f of r કે f of x સમીકરણ નામ આપી શકાય। તો ફરીવાર s નો વર્ગ બરાબર પાઈ નો વર્ગ r નો વર્ગ, વર્ગમૂળ નીકળી ગયું h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર। આ h જે આપણે મેળવ્યો છે તો h નો આપણે વર્ગ કરીને મૂકી દીધો પ્લસ r સ્ક્વેર। આની સાથે આને ગુણી નાખો, આની સાથે આને ગુણી નાખો, એને આપણે કઈ કૌંસ છોડી દીધા। તો જો પાઈ સ્ક્વેર r સ્ક્વેર 9v સ્ક્વેર upon પાઈ સ્ક્વેર r ની 4 ઘાત પ્લસ પાઈ સ્ક્વેર r સ્ક્વેર r સ્ક્વેર। આમાં જે ઉડે તો આપણે ઉડાડી મૂકીએ તો પાઈ સ્ક્વેર ઉડી ગયા, ઉપર 9v સ્ક્વેર upon r નો વર્ગ અને r ની 4 ઘાતમાંથી r નો વર્ગ બાકી રહ્યો પ્લસ પાઈ નો વર્ગ r ની 4 ઘાત। આ મિત્રો આપણને s સ્ક્વેર માટેનું સમીકરણ મળે છે જેને આપણે f of r નામ આપી દેવાનું। તો અહીંયા મિત્રો આપણને f of r is equal to 9v સ્ક્વેર upon r સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર અને r ની 4 ઘાત એવું આપણને સમીકરણ મળી ગયું। હવે આ સમીકરણ મળ્યા પછી આપણે બે વાર વિકલન કરવાનું। तो पहली बार विकलन करते f' r तो 9v² अपा m9
અને આને મિત્રો r ની 2 ઘાત પણ છેદમાં છે તો આને r ની -2 ઘાત કહેવાય. ઉપર જાય તો r ની -2 ઘાત કહેવાય અને આનું વિકલન તમે કરો તો -2 r ની -2 -1 n x ની n -1 આપણું સૂત્ર છે તે પ્રમાણે n x ની n -1 તો -2 r ની -3 એવું આનું વિકલન થાય માટે મેં લખ્યું -2 r ની -3 પ્લસ π² m ના m અને r ની 4 ઘાત નું વિકલન 4 r ની 3 ઘાત એવું થાય. આનો ગુણાકાર 9 દુના 18 -18 v નો સ્ક્વેર માઈનસ ઘાત ની નીચે આપણે r નો ઘન કરી દીધો 4 π નો વર્ગ r નો ઘન આને મિત્રો f' r કહેવાય જેને પહેલું વિકલન કહેવાય. પહેલું વિકલન બન્યા પછી આપણે બીજું વિકલન કરીએ તો f'' r દ્વિતીય વિકલન તો -18 અને v નો સ્ક્વેર m ના m અચળ સંખ્યા r નો ક્યુબ મિત્રો નીચે છે તો આને r ની -3 ઘાત કહેવાય. ઉપર જાય તો આની જેમ -3 r ની -3 -1 તો -3 r ની -4 આનું વિકલન થાય અને 4 π નો વર્ગ અને r ક્યુબ નું વિકલન 3r નો વર્ગ તો આપણને ભેગું કરવાથી મળશે 18 તરી 54 v નો સ્ક્વેર આ માઈનસ ઘાત નીચે r ની 4 ઘાત પ્લસ 4 તરી 12 π નો વર્ગ r નો સ્ક્વેર. અને મિત્રો ઘનફળ હંમેશા ધન હોય ઘનફળ કદી ઋણ ના હોય ત્રિજ્યા પણ ધન હોય તો આખો ફાઇનલ જવાબ આપણો ધન જ આવવાનો છે ગ્રેટર ધેન 0 આવવાનો છે. ભલે r ની ગમે તે વેલ્યુ આવે v ની ગમે તે વેલ્યુ આવે પણ r અને v બંને ધન છે માટે ફાઇનલ જવાબ ધન આવવાનો માટે ન્યૂનતમ મૂલ્ય મળે એવું આપણે કહી શકીએ. તો દ્વિતીય વિકલન મિત્રો ગ્રેટર ધેન 0 માટે ન્યૂનતમ મૂલ્ય મળે. હવે આપણા નિયમ પ્રમાણે કે પહેલું બીજું વિકલન આપણે શોધીએ છીએ તો પહેલા વિકલન બરાબર 0 એવો શબ્દ લખી દેવાનો કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' r બરાબર 0. f' r એટલે આ બેઠું આપણે મૂકી દેવાનું -18 v² r ક્યુબ 4 π² r ક્યુબ બરાબર 0. r ક્યુબ આપણે લસા લઈ લઈએ તો -18 v² 4 π નો વર્ગ અને r ની 6 ઘાત બરાબર 0. આ સમીકરણ મિત્રો આપણે ચોક્કસ કિંમત તો લાવવાની બાકી છે. તો હવે આપણે એક કામ કરીએ આ જે v આવ્યો છે ને v એ v નું આપણું ઘનફળનું સૂત્ર શંકુના ઘનફળનું સૂત્ર v વાળું આ v ને બદલે આપણે આ સૂત્ર મૂકી દઈએ તો આપણને r અને h નો સંબંધ મળી જાય. તો હવે આના પછી મિત્રો આ v ને બદલે આપણે જો પરંતુ ઘનફળનું સૂત્ર v બરાબર 1/3 π r નો વર્ગ h છે. આપણી પાસે મિત્રો આ v નું સૂત્ર છે. હવે એ સૂત્ર આપણે આમાં મૂકીએ તો જો -18 v નો વર્ગ -18 v એટલે આપણો આ 1/3 π r² h એનો વર્ગ કરી નાખે તો 1/9 π નો સ્ક્વેર r ની 4 ઘાત અને h નો સ્ક્વેર -18 v નો સ્ક્વેર તો -18 અને આખાનો આપણે વર્ગ કર્યો પ્લસ 4 π નો વર્ગ r ની 6 4 π નો વર્ગ r ની 6 બરાબર 0. આનું આપણે સાદું આપીએ તો 9 દુના 18 -2 π નો વર્ગ r ની 4 ઘાત h નો વર્ગ બરાબર પેલી બાજુ લઈ જઈએ તો -4 π નો વર્ગ r ની 6 બે બાજુ જેના વડે ઓડે એના વડે આપણે ઉડાડી દઈએ તો બંનેમાં મિત્રો -2 બંનેમાં છે π નો વર્ગ બી છે અને r ની 4 ઘાત નાની છે તો -2 π નો વર્ગ r ની 4 ઘાત વડે જો આપણે ભાગી દઈએ આને તો અહીંયા h નો વર્ગ બાકી રહે અહીંયા 2 દુના 4 માટે 2 બાકી રહે અને r ની 4 ને r ની 6 એટલે r નો વર્ગ બાકી રહે તો h નો વર્ગ બરાબર 2r નો વર્ગ તો h બરાબર આનું વર્ગમૂળ કરીએ વર્ગમૂળ 2r. h એટલે મિત્રો ઊંચાઈ h એટલે ઊંચાઈ અને r એટલે ત્રિજ્યા. આપણે રકમ એકવાર જોઈ લઈએ તો જો શંકુની ઊંચાઈ તેના આધારની ત્રિજ્યા કરતા વર્ગમૂળ 2 ગણી તો ઊંચાઈ h બરાબર વર્ગમૂળ 2 અને r એવું આપણે લાવવાનું હોય જે આપણે લાવી દીધું. ચલો સમજ પડી બધાને બરાબર. ફરી એકવાર આખો દાખલો આપણે જોઈ લઈએ.
લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય મિત્રો મહત્તમ કે ન્યૂનતમ લાવવાનું છે માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેલ્લે મૂકવાનું ઘનફળ આપેલ હોય તો શંકુના ઘનફળનું સૂત્ર આપણે પહેલા મૂકવાનું તો શંકુના ઘનફળનું સૂત્ર v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h આમાંથી 3 આ બાજુ લઈ ગયા તો 3v બરાબર પાઈ r સ્ક્વેર h તો h બરાબર 3v upon પાઈ r સ્ક્વેર એમ આપણે h ને સૂત્રનો કરતા પહેલા બનાવી દીધું ત્યારબાદ હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે મૂકી દઈએ તો પાઈ r l તો પાઈ r અને l નું મૂલ્ય પાયથાગોરસ પ્રમાણે મિત્રો l² બરાબર h² + r² માટે l બરાબર √h² + r² આપણે આમાં ગોઠવી દીધું હવે વર્ગમૂળ આપણને અઘરું પડશે માટે આનો સ્ક્વેર કરી દીધો તો h² બરાબર પાઈ² r² વર્ગમૂળ નીકળી ગયું h² + r² એમાં h ની કિંમત જે આપણે ઉપર લાવ્યા છીએ તે h નો વર્ગ તો આનો વર્ગ કઈ કિંમત આપણે મૂકી દીધી આને આની સાથે ગુણીએ અને આની સાથે ગુણીએ અને સાદુક બંનેનું આપણે આપી દીધું ને જે આવે છે મિત્રો એને આપણે f of r નામ આપી દેવાનું હવે f' આનું વિકલન કરે તો 9 અચળ સંખ્યા બેઠી આ r ની 2 ઘાત નીચે છે તેને r ની 2 ઘાત ઉપર કહેવાય તો r ની -2 ઘાત સૂત્ર n x ની n - 1 તો -2 r ની -2 -1 એટલે કે -2 r ની -3 આ પાઈ² એમ ના એમ r ની 4 ઘાત નું 4 r ની 1 ઘાત ઓછો 3 ઘાત તો આ જે સાદું આપણું આવી ગયું 9 દુ 18 v નો સ્ક્વેર ઘાત માઈનસ છે માટે નીચે આ બેઠા આને મિત્રો f' r કહેવાય f' r આપણને મળી ગયા f' r આનું દ્વિતીય વિકલન કરવાનું આપણે તો -18 v સ્ક્વેર એમ ના r ની 3 ઘાત નીચે છે ઉપર જાય તો r ની -3 ઘાત કહેવાય એનું વિકલન -3 r ની -3 -1 એટલે -3 r ની -4 ઘાત 4 પાઈ નો વર્ગ એમ ના r ની 3 ઘાત નો 3 r નો વર્ગ તો 18 તરી 54 આ v નો સ્ક્વેર આ માઈનસ ઘાત નીચે આવે આ બેઠો 4 તરી 12 પાઈ નો વર્ગ r નો વર્ગ અને મિત્રો ઘનફળ અને ત્રિજ્યા બંને હંમેશા ધન હોય માટે ગ્રેટર ધેન ન્યૂનતમ મૂલ્ય મળે આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે નિયમ છે મિત્રો f' r બરાબર 0 થાય તો f' r એટલે આપણું જે આપણું આવ્યું છે એના બરાબર 0 મૂકી દેવાનું આના બરાબર 0 r નો ઘન આપણે લસા લીધો તો -18 v નો વર્ગ r નો ઘન આમ જાય તો r ની 6 ઘાત 4 પાઈ r ની 6 ઘાત બરાબર 0 હવે આપણે તો ઊંચાઈ અને ત્રિજ્યાનો સંબંધ લાવવો છે આપણે ઘનફળનું કોઈ કામ નથી તો આપણી પાસે જે આ ઘનફળનું સૂત્ર છે v બરાબર 1/3 પાઈ r નો વર્ગ h અહીંયા ઘનફળને બદલે આપણે મૂકી દઈએ અને પછી આપણે સાદું કાપી દઈએ તો જો ઘનફળ v બરાબર 1/3 પાઈ r નો વર્ગ h છે તો એમાં આપણે કિંમત મૂકી દીધી જો આમાં કિંમત મૂકી -18 v નો વર્ગ તો v આપણી પાસે જે છે એ આખાનો વર્ગ કર્યો આપણે પ્લસ 4 પાઈ² r6 4 પાઈ² r6 બરાબર 0 આને આપણે ઉડાડી દીધા તો 9 દુ 18 પાઈ નો વર્ગ r ની 4 h નો વર્ગ આ બેઠા મૂકી દીધા બે બાજુ મિત્રો 2 પાઈ² r ની 4 વડે ભગાય છે તો આપણે ભાગી દીધા તો h² બરાબર 2r² તો h બરાબર વર્ગમૂળમાં 2r જે આપણે પાસે સંબંધ લાવવાનો છે આપણને સંબંધ મળી ગયો ચલો આ દાખલો ક્લિયર થઈ ગયો એના પછી લઈએ દાખલા નંબર 25 તિર્યક ઊંચાઈ l આપેલી હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળો શંકુ તો મિત્રો આપણે શંકુની વાત કરવામાં આવી છે તો આપણે પહેલા શંકુ બનાવી દીધો આ તિર્યક ઊંચાઈ l તિર્યક એટલે ત્રાંસી ઊંચાઈ l શંકુની ઊંચાઈ આ h આ ત્રિજ્યા r અને અર્ધ શીર્ષ કોણ મિત્રો અર્ધ શિર કોણ એટલે આ થીટા આખો મિત્રો શિર કોણ કહેવાય શિર કોણ અથવા શીર્ષ કોણ બંને નામ છે આખો માપ શીર્ષ કોણ અને અર્ધ કે તો આ અર્ધો થીટા આ લેવાય કાં તો આ લેવાય તો જો શંકુની ત્રિજ્યા r છે શંકુની ઊંચાઈ h છે તિર્યક ઊંચાઈ l છે અને અર્ધ શીર્ષ કોણ આપણે થીટા ધારેલું છે હવે આમાં આપણે tan લાવવું છે એટલે આપણે સ્વાભાવિક ખબર પડે આ બધે sin cos આપણે મેળવી લઈએ તો sin θ નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ તો આ sin θ છે θની સામેની બાજુ r કર્ણ આપો l તો r upon l આમાંથી r લાવો તો l આ બાદ જાય તો r બરાબર l sin θ એવી રીતે cos θ પાછળની બાજુ છેદમાં કર્ણ
તો આ થીટાની પાછળની બાજુ h કહેવાય, કર્ણ l કહેવાય, તો h upon l. આમાંથી h બરાબર l cos થીટા એવું આપણે કહી શકીએ. હવે આપણે તો ચર્ચા કરવાની છે મહત્તમ ઘનફળ. તો મિત્રો આપણે શંકુના ઘનફળનું સૂત્ર મૂકવાનું છે. શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ ને r નો વર્ગ, તો r આપણી પાસે l sin થીટા છે, તો l sin થીટા નો વર્ગ, અને h આપણી પાસે l cos થીટા છે, તો l cos થીટા. જરા કાનું આપણે સાદું આપી દઈએ. 1/3 પાઈ l સ્ક્વેર sin સ્ક્વેર થીટા l અને cos થીટા, તો 1/3 પાઈ l ક્યુબ થઈ ગયા, l ક્યુબ sin સ્ક્વેર થીટા cos થીટા. અને મિત્રો આ જે સમીકરણ આવ્યું એને આપણે f ઓફ થીટા નામ આપી દેવાનું. f ઓફ થીટા આવી ગયા, એનું પહેલું વિકલન કરીશું, બીજું વિકલન કરીશું આપણે, પછી પહેલા વિકલન બરાબર 0 મૂકીશું. આપણે જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો તમને અહીંયા સુધી બરાબર આવડી જવું જોઈએ. તો f ઓફ થીટા બરાબર 1/3 પાઈ l ક્યુબ sin સ્ક્વેર થીટા અને cos થીટા આપણને પહેલું સમીકરણ મળી ગયું. હવે આપણે પહેલું વિકલન કરીએ. f રેસ થીટા, તો 1/3 પાઈ l ક્યુબ આપણા m ના આ બેના માટે આપણે ગુણાકારનો નિયમ વાપરવાનો. ગુણાકારનો નિયમ છે મિત્રો, પહેલું પદ m ના sin સ્ક્વેર m ના cos નું વિકલન માઈનસ sin, પ્લસ હવે બીજું પદ m ના અને આપણે જ્યારે આનું વિકલન કે ત્યારે ઘાત હશે પેલા ઘાતનું વિકલન થાય, તો 2 આગળ આવે તો 2 sin થીટા, ઘાતનું ત્યાં પર sin નું કરવું પડે, sin નું cos થીટા. ફરી એકવાર અચળ સંખ્યા સાઈડમાં પહેલું પદ જે હોય તે બેઠું, બીજા પદ cos નું વિકલન માઈનસ sin, બીજું પદ cos થીટા બેઠું, અને આનું વિકલન કરતા પહેલા ઘાતનું વિકલન પહેલા કરવું પડે, તો 2 sin થીટા અને sin નું cos થીટા, 2 sin થીટા sin નું cos થીટા. આગળ તો 1/3 પાઈ l ક્યુબ માઈનસ sin ક્યુબ થીટા, અને આ 2 cos સ્ક્વેર થીટા અને sin થીટા, તો 2 sin થીટા cos સ્ક્વેર થીટા. આને મિત્રો પહેલું વિકલન કહેવાય. તો પહેલું વિકલન થઈ ગયું. હવે આપણે દ્વિતીય વિકલન કરીએ. તો f ડબલ ડેશ થીટા અચળ સંખ્યા આપણી બેઠી, આમાં માઈનસ આગળ પહેલા ઘાતનું વિકલન કરવાનું, ઘાતનું વિકલન 3 આગળ આવે એટલે ઘાત ઓછી થઈ જાય, તો 3 sin સ્ક્વેર થીટા, ઘાતનું થયા પછી મિત્રો વિધેયનું કરવું પડે, sin નું cos થીટા. ફરીવાર માઈનસ ઘાતનું વિકલન 3 sin સ્ક્વેર થીટા, એટલે ઘાતનું આટલું ઘાતનું કહેવાય. હવે sin નું cos થીટા, એટલે આટલો આખો ભાગ આનું વિકલન થઈ ગયું. હવે આપણે આનું વિકલન કરવા જઈએ તો થીટા વાળા બે પદો ગુણાકારમાં છે, તો આના માટે આપણે ગુણાકારનો નિયમ વાપરવો પડશે. આ બે આપણા m ના m, આનો ગુણાકાર નિયમ, પહેલું પદ sin થીટા m ના m, આનું વિકલન કરતા પહેલા ઘાતનો કરવો પડે, 2 cos થીટા અને cos નું માઈનસ sin થીટા, એટલે પહેલું પદ m ના m, આ બીજાનું વિકલન થઈ ગયું. હવે બીજું પદ m ના m, એટલે cos સ્ક્વેર m ના m અને sin નું વિકલન cos થીટા. તો આપણને મળશે 1/3 પાઈ l ક્યુબ માઈનસ 3 sin સ્ક્વેર થીટા cos થીટા. આનો ગુણાકાર કરીએ તો 2 દુના 4 sin સ્ક્વેર થીટા cos થીટા, આગળ માઈનસ, તો માઈનસ 4 sin સ્ક્વેર થીટા cos થીટા. આનો ગુણાકાર cos ક્યુબ થીટા, આગળ 2 તો 2 cos ક્યુબ થીટા. તો આ બેઠું જે છે તે આ છે, તો 4 ને 3 7 sin સ્ક્વેર થીટા cos થીટા અને 2 cos ક્યુબ થીટા. એવું આપણને દ્વિતીય વિકલન મળે છે. તો દ્વિતીય વિકલનમાં સમજ પડી ગઈ બરાબર? મતલબ કે જે આપણી પાસે ગુણાકાર આવે એટલે ગુણાકારનો નિયમ આપણે એપ્લાય કરવાનો. ગુણાકાર નિયમ છે મિત્રો, પહેલું પદ m ના m, બીજાનું વિકલન. તમે વિકલન કરો, જો ઉપર ઘાત હોય તો પહેલા ઘાતનું વિકલન કરજો, ઘાતનું વિકલન એટલે ઘાત આગળ મૂકી અને ઘાત એક ઘાત ઓછી કરી દેવાની. ઘાતનું થઈ ગયા પછી વિધેય sin cos જે હોય એનું વિકલન બાજુમાં કરવું પડે. તો આમ આપણે બે વિકલન કરી દીધા. હવે આપણા નિયમ પ્રમાણે મિત્રો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પહેલું વિકલન બરાબર 0 હોય. આપણે સ્ટેપ લગાવી દઈએ, પહેલું વિકલન બરાબર 0. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પહેલું વિકલન f ડેશ થીટા બરાબર 0. તો આપણી પાસે મિત્રો જે f ડેશ થીટા હતું, આ 1/3 પાઈ l ક્યુબ માઈનસ sin ક્યુબ થીટા અને 2 sin થીટા cos સ્ક્વેર થીટા, આ બેઠું આપણે લખી નાખ્યું, એના બરાબર 0. આ પદ આખું પેલી બાજુ જાય તો 0 થઈ જાય, તો માઈનસ sin ક્યુબ થીટા પ્લસ 2 sin થીટા cos સ્ક્વેર થીટા બરાબર 0. હવે આમાંથી બંનેમાંથી sin કોમન નીકળે, આપણે sin કોમન કાઢ્યા, તો માઈનસ sin સ્ક્વેર થીટા 2 cos સ્ક્વેર થીટા બરાબર 0. તો sin થીટા બરાબર 0 અને માઈનસ sin સ્ક્વેર પ્લસ 2 cos સ્ક્વેર બરાબર 0. હવે તો sin થીટા 0 હોય તો થીટા બરાબર 0 કહેવાય.
હવે કોષ્ટકમાં કિંમત જોઈએ તો sin θ 0 એટલે θ બરાબર 0 અને મિત્રો આકૃતિમાં θ બરાબર 0 લખીએ θ 0 તો શક્ય જ નહીં બને આકૃતિ શંકુ જ ના બને તો θ બરાબર 0 શક્ય નથી હવે આવો આવીએ તો sin સ્ક્વેર θ બરાબર પેલી બાજુ એટલે -2 cos સ્ક્વેર માઈનસ માં આપણે ડાયરેક્ટ ઉડાડી દીધા તો sin સ્ક્વેર θ બરાબર 2 cos સ્ક્વેર θ cos સ્ક્વેર ને આપણે નીચે લાવ્યા તો sin સ્ક્વેર પણ cos સ્ક્વેર બરાબર tan સ્ક્વેર બરાબર 2 વધ્યા tan θ બરાબર √2 થઈ ગયા તો θ બરાબર tan ઇન્વર્સ √2 જે આપણે લાવવાના હતા અર્ધશીલ કોણ θ બરાબર tan ઇન્વર્સ √2 લાવવાના હતા હવે આપણે મહત્તમ સિદ્ધ લાવવાનું બાકી છે મહત્તમ માટે આપણે દ્વિતીય વિકલન જોવાનું આ દ્વિતીય વિકલનમાં આપણે sin અને cos ની કિંમત મૂકી દઈએ આ મહત્તમ માટે મિત્રો લેસ ધેન 0 લાવવું પડશે આપણે તો જો tan θ બરાબર √2 આપણને મળી ગયા કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ આપણે tan નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો મિત્રો આ √2 છે તો √2/1 કહેવાય તો સામેની બાજુ જે θ ની સામેની બાજુ મેં √2 લખી દીધી પાછળની બાજુ મેં 1 લખી દીધી અને તમને લોકોને ખબર છે પાયથાગોરસનું સૂત્ર મિત્રો વર્ગમૂળ કરી r નો વર્ગ અને r ના વર્ગનો સરવાળો કરી દેવાનો કોઈ પણ કર્ણ શોધવો હોય તો વર્ગમૂળ કરવાનો r નો વર્ગ 2 થાય r નો વર્ગ 1 થાય તો વર્ગમૂળમાં 3 આપણને મળી ગયા એ મિત્રો આપણે પાસે કર્ણ મળી ગયું હવે cos θ sin θ નું સૂત્ર મૂકવાનું cos θ બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ હતો 1/√3 અને sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ હતો √2/√3 sin cos ની આપણને કિંમત મળી ગઈ sin cos ની કિંમત આવ્યા પછી આપણી પાસે જ્યાં f ડબલ ડેશ θ છે આ આખો આપણે અહીં લખી દેવાનો એમાં આપણે કિંમત મૂકી દો 1/3 પાઈ l ક્યુબ માઈનસ આ sin θ √2/√3 એનો સ્ક્વેર cos θ 1/√3 2 cos θ 1/√3 એનો ક્યુબ 1/3 પાઈ l ક્યુબ માઈનસ આ 2 આવશે નીચે 3 આવશે આનું સાદું 1/√3 2 1 નો ઘન 1 વર્ગમૂળ 3 નો ઘન વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 તો પહેલાના 3 થઈ જાય 3√3 પછી આપણે એમના બેઠું બાર 7 × 14 ના છેદમાં 3√3 2 ના છેદમાં 3√3 લસા 3√3 આપણે લઈ લઈએ તો -14 પ્લસ એટલે -12 3 આપણે આને ઉડાડી દઈએ તો 3 ચોક 12 તો માઈનસ આ માઈનસ છે તો -4 પાઈ l ક્યુબ upon 3√3 આ માઈનસ આવી ગયા માટે લેસ ધેન 0 માટે મહત્તમ મૂલ્ય મળે જે આપણે લાવવાનું છે દાખલો ફરી એકવાર જોઈ લઈએ આપણે તિર્યક ઊંચાઈ તો ત્રાસી ઊંચાઈ l આ થીટા આ ઊંચાઈ આ r જો આપ 10 માં લાવો છો આપણે સ્વાભાવિક ખબર પડે કે આપણે sin cos નું સૂત્ર મૂકી દીધું છેદમાં કર્ણ આ થીટા કે સામેની બાજુ r કર્ણ l r/l આમાંથી r બરાબર l sin θ cos θ બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ તો પાછળની બાજુ h કર્ણ નીચે r h/l તો h બરાબર l cos θ એમ આપણે r અને h પહેલા લાવી દીધા હવે આમાં ઘનફળ આપ્યું છે તો શંકુના ઘનફળનું સૂત્ર મૂકવાનું v બરાબર 1/3 પાઈ r² h તો 1/3 પાઈ અને r ની કિંમત l sin θ એનો સ્ક્વેર h એટલે l cos θ સાદું પાપે તો 1/3 પાઈ l² sin² θ l cos θ તો l ક્યુબ sin² θ cos θ બની ગયા મિત્રો આ અને એને કહેવાય છે આપણું સમીકરણ f of θ તો f of θ આપણને મળી ગયું હવે આ પહેલું વિકલન કરીએ તો f' θ તો 1/3 પાઈ l ક્યુબ એમ ના થીટા વાળા બે પદો જો ગુણાકારમાં હોય તો ગુણાકારનો નિયમ આપણે વાપરવાનો આ પહેલું પદ એમ ના બીજા પદ cos નો વિકલન માઈનસ sin બીજું પદ એમ ના અને આનું વિકલન બધા આપણા ઘાતનું વિકલન બે આગળ આવે 2 sin θ અને sin નું cos θ તો આ માઈનસ sin ક્યુબ થઈ ગયા અને આ 2 sin અને cos સ્ક્વેર થઈ ગયા પહેલું વિકલન આપણને મળી ગયું દ્વિતીય વિકલન કરીએ આપણે f ડબલ ડેશ આ એમ ના માઈનસ sin ક્યુબ માં આપણા ઘાતનું થાય તો 3 આગળ તો 3 sin સ્ક્વેર થીટા ઘાતનું થયું sin નું પાછું cos કરવું પડે ત્યારે આનું વિકલન આખું કમ્પ્લીટ થઈ ગયું આનું વિકલન કરવા જઈએ મિત્રો તો બે થીટા વાળા પદો ગુણાકારમાં છે તો બે બાર લખી પહેલું પર sin એમ ના એમ આનું કરવા જે પેલા ઘાતનું થાય તો 2 cos θ
cos નું માઇનસ સાઇન, બીજું પદ cos સ્ક્વેર m ના m sin નું વિકલન cos થીટા. તો 1/3 પાઈ l ક્યુબ માઇનસ 3 sin સ્ક્વેર થીટા cos થીટા, 2 દુના 4 sin સ્ક્વેર થીટા cos થીટા અને 2 cos ક્યુબ થીટા. તો માઇનસ 7 sin સ્ક્વેર થીટા cos થીટા પ્લસ 2 cos ક્યુબ થીટા આ દ્વિતીય વિકલન આપણને મળી ગયું. હવે બંને વિકલનો થઈ ગયા પછી આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' θ બરાબર 0. તો આપણી પાસે પહેલું વિકલન આવ્યું હતું આના બરાબર 0 આપણે મૂકી દેવાના. અચળ સંખ્યા પેલી બાજુ તો 0 થઈ ગયું. આ બેમાંથી sin આખું પેલા પદ લખી નાખ્યું આપણે અને બેમાંથી આપણે sin θ ને કોમન કાઢ્યા. તો માઈનસ sin સ્ક્વેર θ પ્લસ 2 cos સ્ક્વેર θ બાકી રહ્યું. તો sin θ બરાબર 0 આના બરાબર 0 પણ sin θ બરાબર 0 તો θ બરાબર 0 અને શંકુનો અર્ધ શીર્ષકોણ કદી 0 ના હોય માટે આ શક્ય નથી. આના માટે માઈનસ sin સ્ક્વેર θ પ્લસ 2 cos સ્ક્વેર θ બરાબર 0. આ પેલી બાજુ જાય તો માઈનસ નું પ્લસ થઈ જાય. તો sin સ્ક્વેર θ બરાબર 2 cos સ્ક્વેર θ. આ નીચે આવે તો tan સ્ક્વેર θ બરાબર 2. તો tan θ બરાબર √2. તો θ બરાબર tan ઇન્વર્સ √2 એવું આપણને મળે જે આપણે લાવવાનું છે. અર્ધ શીર્ષકોણ tan ઇન્વર્સ √2 લાવવાનું છે જે આપણો જવાબ આવી ગયો. હવે આપણે મહત્તમ કે મહત્તમ ઘનફળ તો મહત્તમ કે ન્યૂનતમ લાવવા માટે આ જે tan θ બરાબર √2 આપણે આવી ગયા છે એમાં સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આપણે ખબર છે તો √2/1 કાટકોણ ત્રિકોણ દોરી સામેની બાજુમાં √2 બતાવો, પાછળની બાજુમાં 1 બતાવો અને કર્ણ આપણે મેળવી લેવાનો. કર્ણ મેળવવા માટે 9મા ધોરણનું સૂત્ર વર્ગમૂળ કરી આનો વર્ગ અને આનો વર્ગ 2 થાય, આનો વર્ગ 1 થાય, વર્ગમૂળ 3. તો કર્ણ વર્ગમૂળ 3 આવી ગયા. આની ઉપરથી cos અને sin આપણે મેળવી લેવાના. cos θ એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ તો 1/√3. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો √2/√3. હવે આપણી પાસે દ્વિતીય વિકલન આવ્યું તે પહેલા આપણે બેઠો લખી દઈએ અને એની અંદર જે આપણી પાસે sin અને cos ની કિંમત છે તે ગોઠવી દઈએ. sin ની કિંમત છે √2/√3 એનો સ્ક્વેર, cos ની કિંમત છે 1/√3, cos ની કિંમત છે 1/√3. એનું આપણે પાસે સાદું રૂપ આપી દીધું અને એનો જવાબ તો લેસ ધેન 0 આવી ગયો, માઈનસ માં આવી ગયો. દ્વિતીય વિકલનનો જવાબ કેટલો આવે છે તે મહત્વનું નથી, માઈનસ કે પ્લસ આવે તે મહત્વનું છે. આનો જવાબ મિત્રો માઈનસ માં આવી ગયો, લેસ ધેન 0 માટે મહત્તમ મૂલ્ય મળે. બોલો દાખલો બરાબર આવડી ગયો, એકદમ પરફેક્ટ. તો આ વિડિયો આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.